બા લોટ કેમ બાંધતા પેલાના સમયમાં? લોટ જો પેલા સાળવી પછી ધીમે ધીમે પાણી નાખતા જઈને બાંધતા જઈએ. અત્યારની જેમ નહીં. બા લોટ કેમ બાંધતા પેલાના સમયમાં? કેટલા બેનો બેઠા છે ને, હું એને જ કહું, પેલાના સમયમાં લોટ કેમ બંધાતો અને અત્યારે લોટ કેમ બંધાય? લોટ બાંધતા હોય અને કોકિલાની ગોપીની સિરિયલ આવતી હોય, વાહ! લોટ બાંધતા બાંધતા વિચાર કરે બાજુવાળા બેન ને મીઠું જ નથી, આવા જો લોટમાં. આના પપ્પા તો ખરેખર બહુ માથા ભારે, આવા જો લોટમાં. આ છોકરાઓથી તો હું ખરેખર થાકી ગઈ છું હવે, આવા જો લોટમાં. બાને દાદા તો નકરો આખો દી સા ને ખીર ને લાડવા કરે, આવા જો લોટમાં. આ બધુંય લોટમાં આવે. સરકાર બગડે લોટમાં, બાજુવાળા ભાઈ માવો ખાઈને દાદરમાં થૂકે લોટમાં, આ રોટની રોટલી બને. તમને એમ થાય આ કેમ આવા થયા? બેન, આવા થવાનું કનેક્શન મહત્વનું ઈ છે કે પેલાના સમયમાં શિવાજી અને રામ જેવા દીકરા, રાણી લક્ષ્મીબાઈ જેવી દીકરી થાતી. આનું કારણ ઈ છે, મારા બાએ મારા મમ્મીને કીધું અને મારા મમ્મીએ મારા દીદીને કીધું, અને આજે હું તમને બધાને કહું છું, લોટ બાંધવાની સિસ્ટમ બેનો એવી હતી કે જ્યારે લોટ બાંધતા ને ત્યારે આપણા વડીલો, આપણા પિતૃ, આપણા સુરાપુરા દાદા, આપણા માતાજી, આપણે ખાંભીએ પૂછાતા દાદા, આ બધાયનું નામ લેવામાં આવે એટલે મગજમાં પવિત્ર વિચાર આવે. ઈ પવિત્ર વિચાર હાથના માધ્યમથી લોટમાં ભળે અને ઈ રોટની રોટલી માર ભાઈ ખાય, સાસુ સસરા ખાય, આ દીકરાઓ ખાય, અને પછી છે ને બેન, ઈ શિવાજી ને રામ જેવા બને. અત્યારે તમે કયો ને અવડ્યા ડાટા કાઢે એવા થયા છે, ઈ એટલે થયા છે. હાકે ના? તો આપણા વડીલો માટે એકવાર જોરદાર તાળી પાડી દો.